ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દી પર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં હોસ્પિટલમાં શખ્સે હથિયાર વડે અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ તરફ દર્દીને બચાવવા જતાં સિક્યુરિટી ગાર્ડ પર પણ શખ્સે હુમલો કર્યો હતો। આ તરફ હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરી યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં રાજ્યમાં નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીમાં 215 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો છે। વિગતો મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 9 બેઠકો બિનહરીફ જીતી છે। અનેક જગ્યાએ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પહેલા ફોર્મ ભરી લીધા બાદ પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવારો બિનહરીફ બન્યા છે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવનાર છે। આ કમિટી લોકોના સૂચન પર કામ કરશે। ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે। મહાકુંભના મેળામાં બોમ્બની ધમકી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલ મહાકુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી ઝડપાયો છે। આ કાર્યવાહી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે। નોંધનીય છે કે શખ્સ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી, જે બાદ તપાસને અંતે હવે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી, હાલમાં ગાંધીધામમાં શાકભાજીની લારી અને કરિયાણાની દુકાન ચલાવતા અરુણ જોશીની ધરપકડ કરી છે। ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાતા આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું છે। આઈપીએસ અધિકારીએ વય નિવૃત્તિ પહેલા જ રાજીનામું આપી દીધું છે। અભય ચુડાસમા 1999 બેચના આઈપીએસ અધિકારી છે। અહીં નોંધનીય છે કે અભય ચુડાસમા ઓક્ટોબરમાં નિવૃત્ત થવાના હતા। નિવૃત્ત થયાના 8 મહિના પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે। જોકે હજુ સુધી આઈપીએસ અધિકારીનું રાજીનામું આપવા પાછળનું કારણ નથી જાણવા મળ્યું, પરંતુ ઉલ્લેખનીય છે કે રાજીનામું આપ્યા બાદ હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાઓ છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને કોકડું ગૂંચવાયેલું છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માથે આવીને ઊભી છે। ત્યારે હવે સચિવાલયમાં જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે, પ્રમાણે હવે તાલુકા, જિલ્લા પંચાયતની તેમજ અમુક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખના નામ અંગેની સ્પષ્ટતા થઈ જશે। ચાલી રહેલી ચર્ચાઓ મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી કોઈ ઓબીસી નેતા હોઈ શકે છે। મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડ અંગે અનેક પ્રકારના ખુલાસાઓ થઈ રહ્યા છે। અગાઉ દાવો કરવામાં આવ્યો હતો તેમ નાસભાગ એક નહીં પણ 2 જગ્યાએ થઈ હતી। હવે આ ભાગદોડ અંગે વધુ એક ખુલાસો થયો છે, જેમાં મહાકુંભમાં ત્રીજી એક જગ્યાએ પણ નાસભાગ થઈ હતી તેવો દાવો કરવામાં આવ્યો છે। આ નાસભાગ સેક્ટર 21ના સંગમ લોઅર રોડ પર થઈ હતી। આણંદ જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરી યોજાનારી 3 નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચાવવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે। આંકલાવ, ઓડ અને બોરિયાવી નગરપાલિકાની કુલ 66 બેઠકો માટે 175 ઉમેદવારો વચ્ચે રસાકસી જામશે। કડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે। ગઈકાલે એટલે કે 3 ફેબ્રુઆરીએ તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જે બાદ તેમના વતન નગરાસણ ગામે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાયા। દસાડાના સુરેલ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે પૂરતા પાણીની માંગ સાથે પાટડી પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું છે। છેલ્લા 10 થી 15 દિવસથી સુરેલ બ્રાન્ચ કેનાલમાં પાણીનો પ્રવાહ અટકી જતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ કેનાલમાં નિયમિત પાણી મળતું હતું। હાલમાં જીરું અને ઈસબગુલના પાકને છેલ્લા પાણીની જરૂર છે, પરંતુ કેનાલમાં પાણી ન આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે। આ સમસ્યાના નિરાકરણ માટે સુરેલના ખેડૂતો પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યા હતા।